કલોલ કોંગ્રેસની કારોબારી બેઠકમાં ચૂંટણીનો ધમધમાટ આપના સૌથી વધુ કાર્યકરો પંજા સાથે જોડાયા। આગામી ચૂંટણીને ધ્યાને રાખી આજે કલોલ ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની મહત્વની ચૂંટણીલક્ષી કારોબારી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવાની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી। દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં મંથન બેઠકમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદજી સોલંકી, કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પ્રદેશ પ્રભારી રઘુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા। તેમની સાથે તાલુકા પ્રમુખ વિભાણજી ઠાકોર, શહેર પ્રમુખ મનોજભાઈ નાયક, ધુડાજી ઠાકોર, ગણપતજી ઠાકોર અને પીએસ ઠાકોર જેવા સ્થાનિક નેતાઓ પણ હાજરી આપી। બેઠકનો મુખ્ય એજન્ડા ઉમેદવારોની પસંદગી રહ્યો હતો। પક્ષના અગ્રણી નેતાઓએ કોંગ્રેસની ટિકિટ માંગતા વિવિધ ઉમેદવારોને રૂબરૂ સાંભળ્યા, તેમની રજૂઆતો, વિસ્તારમાં તેમનું વર્ચસ્વ અને જીતવાની ક્ષમતા જેવા પાસા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી। આપને મોટો ફટકો, સૌથી વધુ કાર્યકરોનો કોંગ્રેસમાં પ્રવેશ। કલોલ રાજકારણમાં આજે મોટો ઉલટફેર જોવા મળ્યો। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સહિત સૌથી વધારે સક્રિય કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા। ઉપસ્થિત નેતાઓએ કેસરીઓ ખેસ ઉતારી કોંગ્રેસનો પંજો ધારણ કરનાર તમામ કાર્યકરોને આવકાર્યા। આજે જે રીતે કાર્યકરો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે તે જોતા સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં કલોલમાં કોંગ્રેસ મજબૂત વિજય તરફ આગળ વધશે। આ કાર્યક્રમથી કલોલ કોંગ્રેસના કાર્યક્રમમાં નવો ઉત્સાહ જોવા મળ્યો અને આગામી ચૂંટણીઓનો જંગ વધુ તેજ બનાવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ગ્રુપ ફોટો પડાવીએ, ત્યારબાદ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવાની નથી। આવી જાઓ, હવે અહીંયા લાઈન સર આવી જાઓ, भारतीय जनता पार्टी थोड़ी कांग्रेस में शामिल थवा नहीं रहे रणजीत ठाकुर मोटा वासंदा तेमने स्टेज पर आवा माटे विनंती।